જય શ્રી કૃષ્ણ મિત્રો, તારીખ 26 મે 2026 બુધવારે અધિક માસના શુક્લ પક્ષની એકાદશી પદ્મિની એકાદશી, કમલા એકાદશી કે પછી પુરુષોત્તમ એકાદશી છે। આ એકાદશી વ્યતિપાત યોગ સાથે આવી છે। આથી આ એકાદશી વિશેષ પુણ્ય ફળ આપનારી, જીવનના દરેક પ્રકારના પાપ અને તાપ દૂર કરનારી છે। જેની કુંડળીમાં જો પિતૃદોષ, ગ્રહ દોષ હોય તો આ એકાદશીનું વ્રત કરે તો તે શાંત થાય છે। આ જન્મ અને ગત જન્મના પાપ બળીને નષ્ટ થાય છે। એવી પુણ્યફળ આપનારી આ એકાદશીનું શું છે મહત્ત્વ, વ્યતિપાતનું મહત્ત્વ, પૂજન વિધિ, આ દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા, જેની સંપૂર્ણ માહિતી તથા પદ્મિની એકાદશી તથા વ્યતિપાતની કથા આપણે સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે, આ મહિનાના વ્યતિપાત યોગમાં એકાદશીનો દુર્લભ સંયોગ, જેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। વ્યતિપાત યોગ એ સૂર્ય અને ચંદ્રની સ્થિતિથી બનેલો એક વિશેષ જ્યોતિષ યોગ છે। આ યોગમાં કરવામાં આવેલ દરેક કાર્ય, દાન, પુણ્ય અનેક ગણું ફળ આપે છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ એકાદશી અતિ ઉત્તમ છે, જેનું વ્રત કરવાથી અક્ષય પુણ્યની, અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। આ એકાદશી 3 વર્ષની તપસ્યા કર્યા તથા તીર્થયાત્રા કર્યાનું પુણ્ય ફળ આપે છે। આથી જો તમે આખું વર્ષ એકાદશી નથી કરી શકતા તો અધિક માસમાં આવતી આ એકાદશીનું વ્રત જરૂર કરજો। તો મિત્રો, આ હતું પદ્મિની એકાદશી, કમલા એકાદશી કે પછી પુરુષોત્તમ એકાદશી વ્રતનું મહાત્મ્ય। હવે સાંભળશું વ્રતની પૂજન વિધિ। મિત્રો, આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, વ્રત, જપ, તપ આદિ કરવા સૂચન કરેલું છે। જેમાંનું એક છે એકાદશી। એકાદશી એટલે કે 11, જે દર મહિને 2 વાર આવે છે। વર્ષની 24 એકાદશી, જ્યારે અધિક માસ હોય ત્યારે 2 એકાદશી વધારે હોય છે। આમ કુલ મળીને 26 એકાદશી આવે છે। આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે, પરંતુ અધિક માસમાં આવતી પદ્મિની એકાદશી, જેને કમલા એકાદશી કે પુરુષોત્તમ એકાદશી કહે છે, આ એકાદશી આ વર્ષે વ્યતિપાત યોગમાં આવી હોવાથી આ એકાદશીનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે। આથી આ એકાદશીના વ્રતમાં દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે। કહેવાય છે કે વ્યતિપાત યોગમાં કરેલ દાન, પુણ્ય, પૂજા પાઠ, મંત્ર જપ અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવે છે। પુરુષોત્તમ માસમાં જ્યારે આ યોગ આવે ત્યારે પુરુષોત્તમ માસના વ્રત સાથે આ વ્રતનું પણ 1000 ગણું ફળ મળે છે। વ્યતિપાતના દિવસે સવારે નદીમાં નાહી ઓમ વ્યતિપાતાય નમઃ આ નામનો 108 વાર જપ કરવો। જો તમે બહાર નદી કે જળાશયમાં સ્નાન કરવા નથી જઈ શકતા તો ઘરે નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે। ત્યાર પછી ત્રાંબાના ઘડામાં સાકર ભરી તેના પર ત્રાંબાની દીવી ઢાંકી તેમાં સુવર્ણ કમલ પુષ્પ ધરાવવા, તેનું વિધિપૂર્વક પૂજન કરવું, ધૂપ, દીપ, ફળ, મિષ્ટાનનું નૈવેદ્ય આપવું અને પ્રાર્થના કરવી કે હે વરદાયી વ્યતિપાત દેવ, મારા પ્રણામ સ્વીકારો। મેં આપનું વ્રત કરીને યથાશક્તિ દાન પુણ્ય કર્યું છે। આપની કૃપા દ્રષ્ટિ અક્ષર અમર રાખો। ફળ, તાંબૂલ અને દક્ષિણા મૂકી વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવા। આ રીતે 13 વાર વ્યતિપાત વ્રત કરી 14મા વ્યતિપાતના દિવસે તેનું ઉદ્યાપન કરવું। ઓમ વ્યતિપાતાય સ્વાહા મંત્રથી ઘી, દૂધ અને તલનો 108 વાર હોમ કરવો અને વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી। આ રીતે વ્યતિપાત વ્રતની પૂજા કરી દાન દક્ષિણા દેવી। ત્યારબાદ વ્યતિપાત વ્રતની કથા સાંભળવી। વ્યતિપાત દર મહિને 1 વાર આવતો યોગ છે। તે યોગમાં જે કાંઈ પુણ્ય કાર્ય કરો તેનું અનેક ગણું ફળ મળે છે। આ વ્રતની કથામાં એવું છે કે સ્વર્ગમાં સૌ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે। એકવાર ચંદ્રએ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું।
સૂર્યનારાયણે ચંદ્રને તારાને છોડી દેવા સમજાવ્યો, પણ તે ન માન્યો તો તેની ઉપર ક્રોધિત થયા. ચંદ્ર પણ સૂર્ય ઉપર રોષિત થયો. બંનેના રોષ વચ્ચે એક તીવ્ર તેજબિંબ પૃથ્વી ઉપર પડ્યું, જેમાંથી એક કુરૂપ અને ભયાનક પુરુષ પેદા થયો, જે 14 બ્રહ્માંડને ખાઈ જવા તૈયાર થયો. સૂર્ય અને ચંદ્ર બંનેએ તેને કહ્યું કે ભાઈ, તું આ અનર્થ કરી રહ્યો છે. ત્યારે તેણે કહ્યું કે હું ખૂબ ભૂખ્યો છું. ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી મને અશાંતિ છે. મારી ભૂખ અને અશાંતિ દૂર કરો. ત્યારે તેમણે કહ્યું કે તું અમારા બંનેના રોષમાંથી ઉત્પન્ન થયેલો હોય, તારું નામ વ્યતિપાત પડશે. અમારું તને વરદાન છે કે તું સર્વે યોગોનો માલિક બનીશ. તારો ઉત્પત્તિનો દિવસ વ્યતિપાત યોગના નામે ઓળખાશે. આ દિવસે જે કોઈ સ્નાન, દાન, પુણ્ય કાર્ય કરશે તેમને અનંત ગણું ફળ મળશે અને તારી ભૂખ અને અશાંતિ દૂર થશે. તે દિવસથી આ યોગ પવિત્ર થઈ ગયો અને તે યોગનું નામ પડ્યું વ્યતિપાત યોગ. તો મિત્રો, આ હતું વ્યતિપાત વ્રતની પૂજન વિધિ અને કથા વાર્તા. હવે સાંભળશું પદ્મિની એકાદશી વ્રતની પૂજન વિધિ. મિત્રો, એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી પવિત્ર સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, લાકડાનો પાટલો કે બાજટ પર ભગવાન શ્રી હરિ વિષ્ણુની, માતા લક્ષ્મીની મૂર્તિ, જો મૂર્તિ ન હોય તો છબી મૂકવી. જો એ પણ ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ સ્વરૂપ, જેમાં ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ કે પછી લડ્ડુ ગોપાલની મૂર્તિ કે ફોટો મૂકી તેનું પૂજન કરવું. જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ, ગંગાજળ, પંચામૃતથી સ્નાન કરાવવું. જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવી. અબીલ, ગુલાલ, કંકુ, લાલ પુષ્પ, પીળા પુષ્પ, મીઠાઈ, દૂધ, દહીં, માખણ, મિશ્રી, જે કાંઈ તમારી પાસે સામગ્રી હોય તે અર્પણ કરવી. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. પૂરી શ્રદ્ધાથી તમે જે કાંઈ અર્પણ કરશો તો તે ભાવથી સ્વીકારી લેશે. આ રીતે પૂજા વિધિ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તો જો તમે કાંઠા ગોરની પૂજા કરતા હોય તો તે પૂજા કરવા જવી. ગોરાણીમાને ઘઉં, ચોખા કે અન્ય અનાજ કઠોળનું દાન આપી દક્ષિણા દેવી. આ રીતે વ્રતની પૂજા કરવી. આ દિવસે જૂઠું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો ન કરવા. જો ઉપવાસ થઈ શકે તો ઉપવાસ કરવો અને જો ન થઈ શકે તો શુદ્ધ સાત્વિક આહાર લઈ એક ટાઈમ ભોજન જમવું. ડુંગળી, લસણ જેવા તામસી પદાર્થનો ત્યાગ કરવો. દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. બની શકે તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું, હરિકીર્તન કરવું વગેરે કાર્યો કરવા. સવારની પૂજામાં ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું. ઘરના ઉંબરાની પૂજા કરવી. તુલસી ક્યારે પૂજા કરવી. તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો. જળ ચડાવવું. અત્યારે ગરમી પુષ્કળ પડતી હોવાથી ગરીબ કે જરૂરિયાતમંદ બાળકોને ઠંડા પીણા, શરબત વગેરેનું યથાશક્તિ દાન કરવું. રસ્તે જતા વટેમાર્ગો માટે પાણીની વ્યવસ્થા કરવી. ગાયને લીલો ઘાસચારો, ઘરની બનાવેલી રોટલી, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી. કીડીને કીડિયારું પૂરવું, પક્ષીને દાણાચણ નાખવા. ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ કે પછી દાન દક્ષિણા દેવી. આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીપતિ રાજી થશે. દરિદ્ર નારાયણ રાજી થશે. તેની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ, સંપત્તિનો, માતા લક્ષ્મીનો વાસ થશે. તો મિત્રો, આ હતું પદ્મિની એકાદશી વ્રતની પૂજન વિધિ, મહાત્મ્ય, આ દિવસે કરવાના કાર્યો, ઉપાયો. અને હવે સાંભળશું પદ્મિની એકાદશી વ્રતની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જગતના પ્રભુ, ઘણા ધર્મોથી યુક્ત એવા ઘણા વ્રતો મેં સાંભળ્યા છે, પરંતુ એકાદશીનું વ્રત જેવું બીજું કોઈ ઉત્તમ વ્રત નથી. માટે હે જનાર્દન, અધિક માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, તેની વિધિ શું છે તે કહેવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, દરેક મહિનાની શુક્લ પક્ષની કે કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે તેનો કદી પણ ત્યાગ ન કરવો, કારણ કે પ્રત્યેક એકાદશી મોક્ષના સુખને વિશેષ કરીને વધારનારી જ હોય છે, તેમાં સંશય નથી. હે રાજન, અધિક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પદ્મિની એકાદશી, જેને
કામદા એકાદશી પણ કહે છે. કલયુગમાં તો એકાદશી જ સંસારરૂપી બંધનમાંથી છોડાવનારી, સર્વે મનોકામનાઓને પરિપૂર્ણ કરનારી તેમજ પાપોનો નાશ કરવાવાળી છે. વળી જો કોઈ એકાદશી રવિવારના દિવસે, કોઈ મંગલમય પર્વને દિવસે અથવા તો સંક્રાંતિને દિવસે આવી હોય તો પણ એનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન વિષ્ણુના ભક્તોએ તો કોઈ પણ કાળે એકાદશીનું વ્રત ત્યજવું ન જોઈએ. એકાદશીનું વ્રત આયુષ્ય તથા કીર્તિને આપનારું છે, તેમજ હંમેશા સંતાનોના આરોગ્ય તથા ધનને આપનારું છે, વધારનારું છે. જે લોકો પરમ શ્રદ્ધાથી મુક્ત થઈને શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે, તેઓ આ લોકમાં શ્રી વિષ્ણુના જેવા સ્વરૂપધારી તથા જીવન મુક્ત પણ દેખાય છે, તેમાં સંશય નથી. યુધિષ્ઠરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, એકાદશીનું વ્રત કરનારા કેવી રીતે જીવન મુક્ત દેખાય છે? તેઓ શ્રી વિષ્ણુના જેવા રૂપવાળા પણ કયા પ્રકારે દેખાય છે? આ વિષયમાં જાણવા હું ઉત્સુક છું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, જે લોકો આ કળિયુગમાં દરેક એકાદશીનું ઉત્તમ વ્રત પાણીનો ત્યાગ કરી શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવપૂર્વક કરે છે, તેઓ જીવન મુક્ત તથા શ્રી વિષ્ણુના જેવા રૂપવાળા કેમ ન બની શકે? એકાદશીના વ્રત જેવું પવિત્ર અને પુણ્યદાયી બીજું કોઈ વ્રત નથી. એ વ્રત મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરનારું છે. દશમને દિવસે એક વખત જમવું, 11ને દિવસે વ્રત કરી ઉપવાસ કરી પાણીનો પણ ત્યાગ કરવો, એ વ્રત નિમિત્તે જાગરણ કરવું અને 12ને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી વ્રતના પાળના કરવાથી મનુષ્ય વિષ્ણુના જેવા જ રૂપવાળા થાય છે. આવી જ રીતે જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી આ પદ્મિની એકાદશીનું વ્રત કરે છે, તે પોતાનું ઈચ્છેલું આ લોકમાં તેમજ પરલોકમાં પણ મેળવે છે. આ પદ્મિની એકાદશી પવિત્ર, પાવન, મહાપાપનાશિની તેમજ વ્રત કરનારને ભોગ અને મોક્ષ આપવાવાળી છે. એ દિવસે પુષ્પ, ધૂપ, નૈવેદ્ય તથા ફળો વગેરેથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. એકાદશીના આગલા દિવસે, દશમના દિવસે પદ્મિની એકાદશીનું વ્રત કરનારે કાસું, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન, 2 વખતનું ભોજન અને સ્ત્રી સમાગમ, આ દરેક વસ્તુઓનો ત્યાગ કરવો. ત્યાર પછી 11ને દિવસે પદ્મિની એકાદશીનું વ્રત કરનારે જુગાર રમવો, ઊંઘ લેવી, પાન ખાવું, દાતણ કરવું, બીજાની નિંદા કરવી, બીજાની ચાડી ખાવી, ચોરી કરવી, હિંસા કરવી, સ્ત્રી સમાગમ કરવો, ક્રોધ કરવો અને અસત્ય બોલવું, આ 11 વાતોનો ત્યાગ કરવો. ત્યાર પછી 12ને દિવસે પદ્મિની એકાદશીનું વ્રત કરનારે કાસું, અડદ, મસૂર, દારૂ, મધ, તેલ, દુર્જનો સાથે વાર્તાલાપ, વ્યાયામ, પરદેશ ગમન, 2 વખતનું ભોજન અને બળદની પીઠ ઉપર સવારી, આ 12 વસ્તુઓનો ત્યાગ કરવો. પદ્મિની એકાદશીનું વ્રત કરનારે દશમને દિવસે કાસામાં રાંધેલું અન્ન ન ખાવું, મીઠા વગરનું હવિષ્ય અન્ન એક જ વખત જમવું, રાત્રિ જમીન પર સૂઈ રહેવું, 11ને દિવસે સવારે વહેલા ઉઠવું, નિત્યકર્મ કરી દાતણ ન કરવું, પણ મુખ અને દાંત સારી રીતે સાફ કરી 12 કોગળા કરવા. સૂર્યોદય થતાં પ્રભુનું સ્મરણ કરતાં કરતાં નદી કે તળાવે જઈ સ્નાન કરવું. સ્નાન કરતાં પહેલાં ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈ શરીરે ચોળી આમળાનું ચૂર્ણ લગાડી સ્નાન કરવું. સ્નાન કરતી વખતે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી વગેરે પવિત્ર નદીઓનું સ્મરણ કરવું. ત્યાર પછી સ્વચ્છ ધોયેલું વસ્ત્ર પહેરી પિતૃતર્પણ કરવું. પુરુષોત્તમ ભગવાનની અથવા તો રાધા કૃષ્ણની સાથે અડધા તોલાની શક્તિ પ્રમાણે મૂર્તિ બનાવવી. તાંબાનો કે માટીનો ઘડો સ્વચ્છ પાણીથી ભરી અન્નના ઢગલા ઉપર ગોઠવવો. તેના પર વસ્ત્ર વીંટાળી ડાંગરથી ભરેલું પાત્ર તેના પર મૂકવું. ત્યાર પછી એમાં મૂર્તિને પધરાવી કપૂર, પુષ્પ, ધૂપ વગેરેથી એનું પૂજન કરવું. ત્યાર પછી નૈવેદ્ય પધરાવી આરતી ઉતારવી. પછી ભજન, કીર્તન વગેરે કરવું. આ દિવસે જૂઠું ન બોલવું. પતિત તેમજ અધમ પુરુષો સાથે પણ ન બોલવું. બ્રાહ્મણ તેમજ ગુરુની નિંદા ન કરવી. તે દિવસે બની શકે તો નિર્જળા ઉપવાસ કરવો. જો પાણી વગર ન રહેવાય તો પાણી પીવું, અગર તો દૂધ પીવું.
રાત્રિ જાગરણ કરતી વખતે વાજિંત્રો સહિત ધૂન, ભજન, કીર્તન વગેરે કરવું. પ્રહર પ્રહરની ભગવાન વિષ્ણુની પૂજા કરવી. બારસને દિવસે સૂર્યોદય થતાં નદી કે તળાવે જઈ સ્નાન કરી ઘડાનું વિધિસર પૂજન કરી વિસર્જન કરવું. મૂર્તિ સહિત ઘડો બ્રાહ્મણને દાનમાં આપી દેવો. પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. પછી પોતાના કુટુંબીજનો સાથે ભોજન કરવું. આ પ્રમાણેની વિધિથી જે મનુષ્ય પદ્મિની એકાદશીનું વ્રત કરે છે એના સર્વે કામો સફળ થાય છે અને આ લોકના સર્વે સુખને પ્રાપ્ત કરે છે. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જનાર્દન, આ અધિક માસની પદ્મિની એકાદશીના સંબંધમાં કોઈ પૌરાણિક કથા જો હોય તો તે મને કહી સંભળાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, આ એકાદશીના વ્રતની કથા બ્રહ્માએ નારદને કહી હતી તે હું તમને કહું છું, તે તમે સાંભળો. ત્રેતા યુગમાં મહિષ્મતી નામની એક નગરી હતી. તેમાં હય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં જ એક મહાપરાક્રમી રાજા થઈ ગયો. તેનું નામ કાર્તવીર્ય હતું. તેને 1000 રાણીઓ હતી. તે રાજા સર્વ પ્રકારે સુખી હતો, પરંતુ મોટું દુઃખ તો એ વાતનું હતું કે એને હજુ સુધી કોઈ પુત્ર ન હતો. એને ઘણા બ્રહ્મભોજન કરાવ્યા, ઘણા દાન કર્યા. રાજા રાણીએ ઘણી બધી આખડીઓ લીધી, દેવી દેવતાઓની ઘણી માનતા રાખી, પણ કોઈ સારું સુખદાયી પરિણામ ન આવ્યું. આથી રાજા ખૂબ નિરાશ થયો. તેણે રાજ્યના મોટા મોટા વિદ્વાન પંડિતોને બોલાવીને સલાહ માંગી. વિદ્વાનોએ કહ્યું કે તપ કરવાથી મનના મનોરથો સિદ્ધ થાય છે. આથી તેણે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તેણે રાજ્યની બધી વ્યવસ્થા અલગ અલગ મંત્રીઓને સોંપી અને પોતે તપ કરવા વનમાં ગયો. વનમાં જઈ એણે 10,000 વર્ષ સુધી તપ કર્યું, છતાં ભગવાન પ્રસન્ન ન થયા અને પરિણામે એને પુત્રની સિદ્ધિ પ્રાપ્તિ ન થઈ. કઠોર તપને લીધે રાજાનું શરીર ક્ષીણ થઈ ગયું. પોતાના પતિનું આવું શરીર જોઈ પતિવ્રતા પદ્મિનીએ ઘણું જ દુઃખ થયું. તેણે મહાસતી અનસૂયાને કહ્યું, હે દેવી અનસૂયા, મારા પતિએ ઘણા બ્રાહ્મણો જમાડ્યા, ઘણા દાન કર્યા, બધી આખડીઓ અને માનતાઓ રાખી, છતાં પણ અમને કોઈ શુભ ફળ મળ્યું નથી. તો તમે કૃપા કરીને મને કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય અને અમારું દુઃખ દૂર થાય. દેવી અનસૂયાએ કહ્યું, હે પુત્રી, બધાય માસોમાં શ્રેષ્ઠ એવા અધિક માસના શુક્લ પક્ષમાં પદ્મિની એકાદશી આવે છે. તે દિવસે સવારે નિત્યકર્મ કરી સ્નાન કરીને પવિત્ર થઈને વિધિ પ્રમાણે તું વ્રત કરજે. આથી પુત્ર દેનાર ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. પછી મહાસતી અનસૂયાએ તેને વ્રત કરવાની વિધિ કહી. ત્યાર પછી પદ્મિની એકાદશી આવતા પદ્મિનીએ પુત્ર પ્રાપ્તિ માટે વ્રત કર્યું અને વિધિ પ્રમાણે બધા જ નિયમોનું પાલન કર્યું. તેણે નિર્જળા ઉપવાસ કરી રાત્રે જાગરણ કર્યું. આમ વિધિપૂર્વક વ્રત સમાપ્ત થતાં ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવાર થઈને આવ્યા અને પદ્મિનીને કહ્યું કે હે મહાસતી, તમે જે નિષ્ઠાથી અને ભક્તિભાવપૂર્વક મને પ્રિય એવા અધિક માસની પદ્મિની એકાદશીનું વ્રત કર્યું છે તેથી સંતોષ પામ્યો છું અને તમારા પર પ્રસન્ન થયો છું. આપ મનવાંછિત વરદાન માંગો, હું એ અવશ્ય પૂરું કરીશ. ભગવાનનું કહ્યું સાંભળી તેમને વંદન કરતા પદ્મિની બોલી, હે ભગવાન, તમે જો ખરેખર મારા પર પ્રસન્ન થયા હોય તો મને એવો પુત્ર આપો કે જે મારા સિવાય દેવ, દાનવ કે માનવથી જીતી શકાય નહીં. તથાસ્તુ, તારી મનોકામના પૂર્ણ થશે તેવું વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. સમય જતાં રાજાને મહાબળવાન અને અતિ પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ. આથી મહિષ્મતીની નગરીમાં સૌને આનંદ થઈ ગયો. હે ધર્મરાજા, આ બધું જ અધિક માસમાં આવતી પદ્મિની એકાદશીના વ્રતના પ્રભાવથી થયું છે. આ વ્રત કરનારને ભગવાન તરત જ પ્રસન્ન થાય છે અને દર્શન આપે છે. એ સર્વે પાપોમાંથી છૂટી જાય છે તેમજ મોક્ષ પામે છે. આ એકાદશીના મહાત્મ્યને વાંચનાર અને સાંભળનારને કહેનારને પણ 1000 ગાયોના દાન કર્યાનું પુણ્ય ફળ મળે છે, ફળ પામે છે. આ પ્રમાણે અધિક માસના શુક્લ પક્ષમી પદ્મિની એકાદશી વ્રત કથા અહીં પૂર્ણ થઈ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય.
બોલો માતા લક્ષ્મીની જય, બોલો પુરુષોત્તમ રાયની જય। પક્ષીઓમાં જેમ ગરુડ, યજ્ઞોમાં અશ્વમેઘ, નાગોમાં શેષનાગ, નદીઓમાં ભાગીરથી, પર્વતોમાં કૈલાસ, મનુષ્યોમાં બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધાય વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુને આ એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે। તેથી જ બધી જ તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી વધુ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે। તેમાંય જો અધિક માસની એકાદશી વ્યતિપાતમાં આવતી હોય તો આ દિવસ અત્યંત પુણ્ય શુભ ફળ આપનારો છે। આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ। જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે। વ્રત કરીને જે કોઈ આ કથા સાંભળે છે તો વ્રત કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે। તો મિત્રો, આ હતું વ્યતિપાત યોગમાં આવેલ પદ્મિની એકાદશી વ્રતની પૂજન વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય પુરુષોત્તમ રાય જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ રાય।